તારક ચિહ્ન કપિલ દેવ જન્મજયંતિ તારક ચિહ્ન કપિલ દેવ ભારત દેશનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે કે જે હાલ રમતમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમજ 5 દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલિંગ અને બેટિંગ એમ બંને ક્ષેત્રે ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચૂક્યા છે. તારક ચિહ્ન કપિલ દેવના સુકાનીપણા હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ 1983ના વર્ષમાં ઇંગ્લેન્ડ ખાતે રમાયેલ એક દિવસીય ક્રિકેટ સ્પર્ધાનો વર્લ્ડ કપ જીતી લઈ વિશ્વવિજેતા બનેલ હતી. તારક ચિહ્ન કપિલ દેવ રામલાલ નિખંજ જન્મ જાન્યુઆરી 6, 1959 ચંડીગઢ જે વધુ જાણીતા નામ કપિલ દેવ તરીકે ઓળખાય છે તે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી છે અને મહાન ઓલરાઉન્ડરો પૈકીના એક છે. જ્યારે ઈસ 1983માં ભારતીય ટીમ ક્રિકેટ વિશ્વકપ વિજેતા બની ત્યારે તેઓ ભારતીય ટીમના સુકાની હતા. તારક ચિહ્ન આ વિશ્વકપ શૃંખલાની ઝિમ્બાબ્વે સામેની એકદિવસીય રમત દરમિયાન ભારતની ઓછા રનમાં 5 વિકેટો પડી ગઈ હતી. આ વેળાએ કપિલ દેવે આક્રમક રીતે રમી 175 રનો કરી અણનમ રહી ભારતની ટીમને હારમાંથી ઉગારી લીધી હતી. આ 175 રનનો જુમલો એ સમયનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ જુમલો હતો. તારક ચિહ્ન આ વિક્રમ ઘણા વર્ષો સુધી અકબંધ રહ્યો હતો. ઈ.સ. 2002માં વિઝને તેઓને સદીના ભારતીય ક્રિકેટર ઇન્ડિયન ક્રિકેટ ઓફ ધ સેન્ચુરી તરીકે ઓળખાવ્યા. ઓક્ટોબર 1999ની ઓગસ્ટ 2000 સુધી 10 માસ તેઓ ભારતીય ક્રિકેટ ટીમના પ્રશિક્ષક તરીકે રહ્યા. તારક ચિહ્ન કપિલ દેવે તેમની કારકિર્દીમાં ટેસ્ટ ક્ષેત્રે 434 વિકેટો અને એકદિવસીય મુકાબલાઓમાં 253 વિકેટ ખેરવી એ સમયના સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યા હતા. તારક ચિહ્ન ટેસ્ટ 131, દાવ 184, નોટ આઉટ 15, ઉચ્ચતમ સ્કોર 163 રન 5248, બેટિંગ સરેરાશ 31.05, શતક 8, અર્ધશતક 27, કેચ 64, દડા 27,740, રન 12,867, વિકેટ 434, બોલિંગ સરેરાશ 29.64, સર્વશ્રેષ્ઠ ગેંદબાજી 9/83, 5 વિકેટ એક દાવમાં 23 વાર.